દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસમાં ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાઈ। મનરેગા યોજનામાં 71 કરોડના કૌભાંડનો ખુલાસો થયો પછી બંને દીકરાઓની ધરપકડ થઈ અને ત્યાર પછી એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંત્રીજીનું રાજીનામું લઈ લેવામાં આવશે। આ બધાની વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને મંત્રી બચ્ચુ ખાબડના ગઢ દાહોદમાં છે અને મંત્રીજી ક્યાંય જ દેખાયા નથી। મહત્વની વાત એ છે કે હવે મંત્રીજીનું પદ જશે નક્કી છે। આ ચર્ચાએ જોર પકડ્યું છે કેમ કે ભાજપે આ રાજકીય મેસેજ આપ્યો છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે મનરેગા હેઠળ ગુજરાતના દાહોદમાં કથિત ગેરરીતિના ખુલાસા પછી ગુજરાતની ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના દીકરા સહિત પરિવારના 5 લોકોની ધરપકડ થઈ છે, જેના કારણે રાજનીતિ બહુ જ ગરમાયેલી છે। એક બાજુ બચુભાઈ એકલા પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતર્યા। એમણે કોંગ્રેસ પર આરોપો લગાવ્યા। એમણે કહ્યું કે વિકાસના કામમાં કોંગ્રેસ અડચણ બની રહી છે। એમના માટે ભારતીય જનતા પાર્ટીમાંથી બોલવા માટે હજુ સુધી કોઈ જ સામે નથી આવ્યું। અમરેલીની ઘટના તમે યાદ કરો। અમરેલીની ઘટના જ્યારે બની, પાયલ ગોટીનો આખો કેસ બન્યો અને કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાનું નામ આવ્યું, બદનામ કરવાની વાત આવી તો રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ વિધાનસભામાં આવીને એવું બોલ્યા કે યુવા ધારાસભ્યને બદનામ કરવાનો કારસો કોંગ્રેસ રચી રહી છે। પણ બચુભાઈ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ પ્રવક્તા કે એક પણ મંત્રી કે એક પણ નેતા નથી બોલ્યા, એક પણ ધારાસભ્ય પણ નથી બોલ્યા। બચુભાઈ ખાબડ ભલે કોંગ્રેસ પર આરોપ લગાવે, પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની ધરતી પર આવ્યા અને બચુભાઈ ખાબડને એમનાથી દૂર રખાયા એટલે પોલિટિકલી એક મેસેજ તો ચોક્કસથી આપી દેવાયો કે હવે બચુભાઈનું મંત્રી પદ જશે એ નક્કી છે। બચુભાઈ ખાબડના દીકરાઓની કરતૂતના કારણે પિતાનું મંત્રી પદ જવાની નોબત આવી ચૂકી છે। મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારોના લોકોને રોજગારી મળતી રહે એના માટે વિવિધ વિકાસના કામો ગામ લોકોના મારફતે જ કરાવવાની કેન્દ્ર સરકારની આ યોજના મનરેગા યોજના છે। આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા રોડ, ચેકડેમ, રોડ રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા એવા બધા કામોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે આ યોજના છે। આ યોજના દેશભરના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચે એના માટે તાલુકા કક્ષાએથી કામગીરી ચાલતી હોય છે। કેન્દ્ર સરકારની આ યોજનાનું વાર્ષિક બજેટ 86,000 કરોડ રૂપિયાનું છે। આ નાણાં ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે, છેવાડાના લોકો માટે વપરાય, ગ્રામ્ય વિસ્તારના લોકો એમાં કામ કરી શકે એવા ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવી છે, જેનો ફિનલું વાળીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મૂકી દીધું છે। આ કામો રાજ્યમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ કક્ષાએથી કરવામાં આવે છે। સામાન્ય રીતે દરેક સરકારી કામગીરીની જેમ આ યોજનામાં પણ દરેક નીતિ નિયમો જેમ કે બિલ રજૂ કરવા પડે, કામ કરીને એની વિગત સરકારને આપવી પડે, લોકોને પૈસા બેંકથી ચૂકવવા જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે। પણ દાહોદના દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકાના 3 ગામોમાં કથિત રીતે આ નીતિ નિયમોનું પાલન નથી થયું એવી ફરિયાદો ઘણા બધા સમયથી ઘણી બધી વાર સામે આવી છે અને પછી આ ફરિયાદની તપાસ માટે પોલીસે FIR પણ નોંધી છે, જેમાં ગુજરાતની ભાજપ સરકારના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી। આ લોકો પર આરોપ છે કે એમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે। એમણે સરકારી કામો ન કર્યા હોવા છતાંય ખોટા બિલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે, ઉચાપત કરી છે। જે જનતા સાથે ગદ્દારી કરે એને આમ પણ મેસેજ આપવો જોઈએ કે પ્રજાની સેવા કરવા માટે હવે તમે લાયક નથી, કેમ કે જ્યારે તમે સેવા કરવાના શપથ લો છો ત્યારે જ તમે કહો છો કે આજથી દરેક વ્યક્તિઓના અમે સેવા કરીશું, દરેક વ્યક્તિની। એટલે જ ભાજપે રાજનૈતિક રીતે કદાચ આ મેસેજ આપ્યો છે કે બચુભાઈ હવે ભાજપની ગુજરાતની સરકારમાં મંત્રી તરીકે તો જોવા નહીં મળે। એટલે જ PM મોદી સાથે સ્ટેજ પર તમે તસવીરમાં જુઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેખાય છે, હર્ષ સંઘવી દેખાય છે, મુકેશ પટેલ દેખાયા, કુંવરજી બાવળિયા છેક રાજકોટનું પ્રતિનિધિત્વ પહોંચ્યું, કુબેરભાઈ ડિંડોર દેખાયા, પણ બચુભાઈની બાદબાકી જોવા મળી। આ ઘટનાએ માત્ર બચુભાઈના મંત્રી પદ પર નહીં પણ એમની રાજનૈતિક કારકિર્દી પર પણ સવાલો કર્યા છે। 2027માં પણ બચુભાઈને તક ન મળે એવી પણ શક્યતાઓ છે। બચુભાઈએ 2 દિવસ પહેલા જ ટ્વીટ પણ કર્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને જરૂરી સૂચનો પ્રશાસનને કર્યા છે, પણ છતાંય બચુભાઈ કાર્યક્રમમાં તો દેખાયા નહીં।
આજનું એમનું સોશિયલ મીડિયા, જ્યાં સુધી અમે આ વિડીયો કરી રહ્યા છીએ ત્યાં સુધી તમે જોઈ લો, સોશિયલ મીડિયા પર કોઈ જ પોસ્ટ નથી જોવા મળી. દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જો સરખી તપાસ થાય તો બચુભાઈના નામે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નીકળે એમ છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ કે જે જેલનું બચુભાઈએ ઉદ્ઘાટન કર્યું એ જ જેલમાં એમના બંને દીકરાઓને રાખવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું કે દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા ગામમાં અને ધાનપુરના સીમામોઈ ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે, જેમાં કામ કરતી સંસ્થાઓ કે કંપનીઓએ ખોટા બિલ રજૂ કરી ગામમાં કામ ન કરી અને સરકાર સાથે ઉચાપત કરી છે. ગરીબ, વંચિત, આદિવાસીઓના રૂપિયા ખાનારા બચુભાઈ ખાબડના દીકરાઓને કારણે એમને મંત્રી તરીકે કે એમના જનતાના પ્રતિનિધિ તરીકે રહેવાનો અધિકાર નથી. 15 વર્ષ સુધી ગામમાં સરપંચ રહ્યા બચુભાઈની આ રાજકીય કારકિર્દી છે કે એમનું જ્યારે રાજનૈતિક કરિયર શરૂ થયું ત્યારે 15 વર્ષ સુધી ગામમાં સરપંચ રહ્યા. જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારે ભાજપમાં એમને આગળ પડતું સ્થાન મળ્યું. કેશુભાઈ પટેલની સરકાર વખતે દાહોદ જિલ્લાના ભાજપના પ્રમુખ બન્યા. જાણકારોના કહેવા પ્રમાણે 2002થી ભાજપમાં એમનો કેરિયર ગ્રાફ બહુ જ ઊંચો આવવાનો શરૂ થયો. એ પછી 2002, 2012, 2017 અને 2022 એ દેવગઢ બારિયાની બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ એ મંત્રી પદે રહ્યા છે. જ્યારે રૂપાણીની સરકાર ગઈ ત્યારે એમને પણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એ ફરી મંત્રી બન્યા, પણ હવે એ સિલસિલો કાયમ રહે એમની રાજનૈતિક કરિયરનો એ નક્કી નથી. હવે એ સિલસિલો તૂટે એ નક્કી છે. બચુભાઈનું રાજીનામું નક્કી મનાઈ રહ્યું છે. તમે શું માની રહ્યા છો? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.